એમાં પણ સોનામાં સુગંધ ભળે એ રીતે આજે બે વધારે એક જોડાયું છે. એક તો નાણાવટી, જેમાં હું પોતે ભણીને મારું પોતાનું ઘડતર થયું, એ એક વસ્તુ. અને એનાથી મોટી વસ્તુ કે મારા ઘડતરના પાયામાં જે શિક્ષક, જેમણે મારામાં ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો આપણે કહીએ ને કે રસ જગાવ્યો, એવા મારા રૂમાબેન ગાંધી, એ પણ આજે આ મંચ ઉપર આપણી સાથે છે. તો સૌથી પહેલા હું એમને નમન, વંદન, નમસ્કાર કરીને એમની સામે જ આજે એક વક્તવ્ય આપવાનું, એક આપણે કહીએ ને કે એ કરી રહી છું. તો એના માટે એક બાજુ બહુ જ આપણે એક બાજુ એમ લાગે કે અરે બહુ ગર્વની અનુભૂતિ થાય છે કે શિક્ષકની સામે બોલવાનો એક તો હું પ્રયત્ન કરું છું, અને પ્લસ એમના આશીર્વાદ અને એમનાથી હું આજે મારું વક્તવ્ય શરૂ કરું છું. મારા દર્શના મિસ અને કવિત સરને અને એસએનડીટી મહિલા વિદ્યાપીઠ, કે જે અત્યારના જેની સાથે હું અંતર્ગત જોડાયેલી છું, એ બધાને નમન અને વંદન નમસ્કાર કરીને આજે આપણે શરૂ કરી રહ્યા છે 32 પુત્રીની વેદના, ઈલા અરબ મહેતા. ઈલા અરબ મહેતાનો પરિચય આપણે જોઈએ તો એકદમ, જો ટૂંકાણમાં કહું તો, ગુણવંત આચાર્ય કરીને એક બહુ મોટું નામ છે. એમની દીકરીઓમાં વર્ષાબેન અડાલજા અને ઈલા અરબ મહેતા, એ બંને ગુજરાતી સાહિત્યને જે અર્પણ કર્યું છે એ અત્યંત નોંધનીય છે. અને કર્યું છે ને, હજુ પણ તેઓ સતત ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષમાં એમનું પોતાનું પ્રદાન આપી રહ્યા છે. એમાં ઈલાબેન મહેતા એકદમ શાંત, કોમળ, સૌમ્ય પ્રતિભા વાળા છે. અને એમના લખાણમાં પણ તમને એ શાંત અને કોમળ તો મળે, પરંતુ શાંત અને કોમળ પ્રતિભાની નીચે એક ધગધગતો લાવારસનો એક છણકો, ક્યાં તો એક સ્પર્શ પણ તમને લોકોને મળી શકે એવી એમની સાહિત્ય કૃતિઓ છે. જેમાં ત્રિકોણની 3 રેખાઓ, રાધા, કે પછી 32 પુત્રીની વેદના, એવી અનેક નવલકથાઓ અને વાર્તાઓ આપીને એમણે આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. આપણે બીજી વધારે હું વાત ના કરું, અને જો સીધી 32 પુત્રીની વેદના એના પર આપણે જો કૃતિ પર આવીએ તો આ એક નવલકથા છે. આ નવલકથાનું જે શીર્ષક છે 32 પુત્રીની વેદના, એના માટે થઈને શામળ જે હતા આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કવિ, એમણે સિંહાસન 32 આપી હતી. અને એમના આધારે આપણને 32 પુત્રીની જે વાતો છે અથવા તો વાર્તાઓ છે એ આપણને સાંભળવામાં આવી, અથવા તો આપણા પોતાના પરિચયમાં આવે છે. તો આ 32 પુત્રીઓ શું છે? તો વિક્રમ જેવા મહારાજા, જે કહેવાય કે અનેક લક્ષણો અને ગુણો ધરાવતા એક મોટા મહારાજા હતા, એમના સિંહાસન અને એમના સિંહાસનની શોભામાં વધારનારી આ 32 પુત્રીઓ છે. વર્ષો પછી જ્યારે રાજા ભોજ એ સિંહાસન પર બેસવા માટે શરૂ કરે છે, બેસવા માટે જાય છે, ત્યારે એક એક પુત્રીઓ આવે છે અને આવીને એ વિક્રમ રાજાના ગુણો ગાઈને એ પછી આકાશમાં જતી રહે છે, અથવા તો આકાશમાં ઉદ્વગમન કરે છે. તો આ જે વાર્તાનું પ્લોટ છે, આ વાર્તાના પ્લોટને જ ઈલાબહેને પોતાની શરૂઆતની પ્રસ્તાવનામાં આપણી સમક્ષ કીધું છે કે સિંહાસનો હંમેશા પુરુષોના રહ્યા, અને વેદના અથવા તો જે પુતળીઓ રહી એ કોઈ રહી, ત્યાં સ્ત્રીઓ રહી. કે પાયામાં બધી સ્ત્રીઓ રહી, અને એ પાયા ઉપર ચડાતી ઇમારત છે, એ ઇમારતના કળશો બધા પુરુષો રહ્યા. તો આ જે સ્ત્રી અને પુરુષ, જે બે સમાજના જે બે મોટા પાયા કહીએ છીએ, કે જેમાંથી એક પણ પાયો જો આપણે આગળ પાછળ હોય તો આપણું સમાજનું કે જીવનનું કે કોઈ પણ ગાડું ચાલે નહીં. એવામાં સ્ત્રી ક્યાં કઈ રીતે દબાઈ, ક્યાં રીતે એ મૌનની ગર્તામાં ગઈ, એ બધી જે પીડા છે એ બધું દેખાતું નથી. બહારથી જોઈએ ત્યારે બધું સુષ્ઠું લાગે છે, અને એવી પીડાઓ અથવા તો એવા જે સુષ્ઠા વાતાવરણની નીચે જે રહેલી પીડા છે, એ પીડાની જે વાત છે એ વાત આપણને ઈલા અરબ મહેતા ખૂબ જ સુંદર રીતે એક પીંછીના આંચાલ અસરકાથી કોઈ પણ પ્રકારનો બળવો કે વિદ્રોહ કર્યા વગર આપણી સામે મૂકી આપે છે. આપણે જયારે આ નવલકથાના પાનાઓમાંથી પસાર થઈએ છીએ, ત્યારે આપણને લાગે છે કે આ ક્યાંક મારી જ કથા નથી, મારી આસપાસની સ્ત્રીઓની કથા નથી. ઈસવીસન 1982માં લખાયેલી આ નવલકથા આજે 2024માં પણ આપણને એટલી જ પ્રસ્તુત લાગે છે. એ શા માટે પ્રસ્તુત લાગે છે? તો એના માટેની જો વાત કરવી હોય તો એ વસ્તુ છે કે ગુજરાતી સાહિત્યની અંદર એ આ 32 પુત્રીની વેદના એ પહેલી નારીવાદી નવલકથા છે. આ તમારા માટે નોંધવા જેવું છે, કારણ કે
એ નારીવાદી પ્રથમ નવલકથાના સંદર્ભે આપણને મળે છે. તો આ જે નારીવાદ છે એ તમને લોકોને એના વિશે થોડાક શબ્દોમાં હું તમને નારીવાદ વિશે જાણકારી આપું કે નારીવાદ એટલે શું. તો નારીવાદ એ કોઈ પુરુષ માટેનો વિદ્રોહ કે કોઈ પ્રકારનો બળવો નથી, પરંતુ અહીંયા એક સ્ત્રી જ્યારે સ્ત્રી હોવાને કારણે અન્યાયનો ભોગ બને છે અને એ ભોગ વિશે પોતે સભાન થાય છે અને જ્યારે તે બળવો કરે છે અથવા તો એના વિશે પોતાનો અવાજ ઉઠાવે છે ત્યારે એ અવાજને આપણે નારીવાદ કહીએ છીએ. આ નારીવાદ પુરુષો પણ કરી શકે છે. પુરુષો પણ સ્ત્રીઓ માટે થઈને અવાજ ઉઠાવે છે અને ઉઠાવેલો પણ છે. આપણને ખબર છે કે ભારતમાં રાજા રામમોહન રોય, મહર્ષિ કર્વે, આ બધા જે મોટા મોટા નેતાઓ છે એ લોકોએ સ્ત્રીઓને સતી પ્રથા, વિધવાનાની કપોળી સ્થિતિ કે દૂધ પીતી જેવી કુપ્રથાઓમાંથી બચાવીને આપણને આજે આટલા સક્ષમ સ્તર પર એ લોકો લઈ આવવામાં ક્યાંક કારણભૂત બન્યા છે. આજે આપણે બધા સૌ અહીંયા ભણીએ છીએ અથવા તો તમે જે છોકરીઓ આજે કે જે રીતે ભણીને તમારા કરિયરને એના માટે થઈને જે પ્રયત્ન કરી રહ્યા છો એના મૂળમાં પણ આ લોકો છે. પરંતુ આ લોકોની સાથે સાથે જે વાત છે એ શું છે, તો સ્ત્રીની, એક સ્ત્રીની કથાની અથવા તો સ્ત્રીની કથાની જે વેદના છે એ વેદનાની વાત અહીંયા લેખિકાએ કરેલી છે. અને એ વાત કરવામાં એમણે જે નારીવાદની વાત આપેલી છે, જે પહેલી નારીવાદી નવલકથા કહેવાય છે, તો એ નારીવાદ આમ તો પશ્ચિમમાંથી આવેલો પ્રવાહ છે. હું એમાં ઊંડા ન ઉતરતા જો ભારતીય પ્રવાહની વાત કરું તો આપણા ભારતની અંદર આપણે ત્યાં સ્ત્રીઓને કોઈ પણ રીતે જે જોવાની વાત છે, બે એકદમ એક્સ્ટ્રીમ લેવલ પર આપણે લોકો જોઈએ છે. એક બાજુ આપણે સ્ત્રીને દેવી તરીકે પૂજીએ છીએ અને બીજી બાજુ આપણે એને રાક્ષસી તરીકે એની વખોડના કરીએ છીએ. દાખલા તરીકે જો હું અત્યારનો સંદર્ભ લઉં તો એકતા કપૂરની સિરિયલ્સની અંદર ક્યાંક તુલસી છે તો ક્યાંક મંદિરા છે. તો આવા જે નાયિકા પાત્રો અને ખલ પાત્રો જે સ્ત્રીઓ જે છે એ સ્ત્રીઓની વાત જે છે એ બે જ એક્સ્ટ્રીમની અંદર થાય છે. પરંતુ ઈલા અરબ મહેતાને જે વાત કરવી છે એ આ બે સ્ત્રીઓની વચ્ચે જે રહેલો ખાલીપો છે, જે અવકાશ છે, એ અવકાશની અંદર જે તમારા અને મારા જેવી સામાન્ય સ્ત્રીઓ છે, જે છોકરીઓ છે, જે એક દીકરી છે, એક પ્રેમિકા છે, પત્ની છે, માતા છે કે કોઈ બીજા કોઈ કાર્યમાં આપણે જ્યાં દાખલે આજકાલ તો આપણે બધા વર્કિંગ વુમનની વાત કરીએ છીએ તો આપણે ક્યાંક કામ કરીએ છીએ. તો આ બધા સ્થળોએ સ્ત્રીઓનું જે રીતનું શોષણ થાય છે, શારીરિક, માનસિક, આર્થિક, આ બધાની જે વાત છે એને એક કળાકીય ઘાટ આપીને એમણે નવલકથાની અંદર જો પ્રસ્તુત કરી હોય તો ઈલા અરબ મહેતાએ સૌ પ્રથમવાર આ સ્ત્રીની વેદનાને વાચા આપી છે. આ જ સમયની અંદર આપણને કુંદનિકા કાપડિયાની 7 પગલા આકાશમાં પણ નવલકથા મળે છે અને એ નવલકથા તો બહુ પ્રચારમાં પણ રહી અથવા તો એનો પ્રભાવ પણ બહુ બધો રહ્યો, કારણ કે બહુ બોલકી નવલકથા છે. જ્યારે 32 પુત્રીની વેદના એ એક જગ્યાએ બોલકી નથી પણ ચૂપચાપ કરતી જે બળવો હોય, મૌન રીતનો જે પ્રતિકાર છે એ પ્રતિકાર કરતી નવલકથા છે. આપણે આ નવલકથાને જો આપણે જોવા જઈએ તો પહેલું તો શીર્ષક મેં તમને લોકોને કીધું કે સિંહાસન 32 અને વિક્રમ રાજા અને 32 પુત્રી, આને ધ્યાનમાં રાખીને, આના પ્લોટને ધ્યાનમાં રાખીને લેખિકાએ આપણને 32 પુત્રી એની વાત કરી છે. એમાં જે પુતળી છે એ પુતળી એટલે કઠપુતળી, જેવી રીતે હિતેશભાઈએ કીધું એવી રીતના કે એ કઠપુતળીની જે દોરી છે, જે એ દોર છે એ પુરુષોના હાથમાં છે. આપણને ક્યાંય જવું હોય, કોઈક વસ્તુની પરમિશન લેવી હોય, આપણે હંમેશા પરમિશન લેવી પડે છે, જવું પડે છે. આપણે ત્યાં કહેવામાં આવે છે કે અમે તો અમારી દીકરીને છૂટ આપીએ છીએ, અમે અમારી વહુને છૂટ આપીએ છીએ. તો આ જે છૂટ આપવું જે શબ્દ છે એમાં પણ ક્યાંક માલિકીપણાની વાત છે. તો આ જે માલિકીપણું છે અને અહીંયા સ્ત્રીને એક વુમન તરીકે જ આપણે સ્વીકારીએ છીએ, એક દેહ તરીકે સ્વીકારીએ છીએ, એક સૌંદર્ય તરીકે સ્વીકારીએ છીએ. પરંતુ એની સામે આપણે જોવા જઈએ અહીંયા જેટલી સ્ત્રીઓ છે એ લોકોનો બળવો છે કે અમને વુમન નહીં, હ્યુમન તરીકે સ્વીકારો. અમને સ્ત્રી, દેવી કે રાક્ષસી બનવામાં કોઈ રસ નથી. અમે એક માનવ છે અને માનવ તરીકે અમારું પોતાનું એક સ્વીકૃતિ થાય એવા પ્રકારનો જે એક અંદરનો જે જુસ્સો છે કે અંદરનો જે તરવરાટ છે એ તરવરાટ આપણને આ શબ્દોમાં, આ નવલકથાના શબ્દોમાં આપણે લોકો પકડી શકીએ છીએ. આ નવલકથાની અંદરની જો કથા વસ્તુની વાત કરું, સૌથી પહેલા આપણે કહીએ કે એક્ઝેક્ટલી
સ્ટોરી લાઈન શું છે, તમે લોકોએ કદાચ કથા વાંચી જ હશે, પણ આમ છતાં જો હું કહું તો અહીંયા મુખ્ય પાત્ર જે છે એ પ્રથમ પુરુષ એક વચનમાં મીન્સ કે એવી રીતના પણ એમણે મૂક્યું છે કે અનુરાધા પોતે છે. અહીંયા પ્રથમ પુરુષની નથી, આ ત્રીજા પુરુષની છે કે અનુરાધા વિશે અહીંયા લેખિકા કહે છે કે અનુરાધા છે એ પોતે એક લેખિકા છે. અને લેખિકા એ પોતે નવલકથાઓ લખે છે, વાર્તાઓ લખે છે, અને કહેવાતા સાહિત્ય જગતમાં ક્યાંક એને બોલ્ડ અને બિંદાસ્ત ગણવામાં આવે છે. કારણ કે એ ઘણી બધી જે ગુહ્ય વાતો છે, જે સ્ત્રીઓના મનની વાતો છે, જે કદાચ આપણે બહાર જાહેરમાં ન સ્વીકારતા હોઈએ, પરંતુ એ વાતોને એ ખૂબ જ સરસ રીતે પોતાના શબ્દોમાં ઢાળીને નવલકથાઓમાં આલેખે છે. એટલા માટે એને બોલ્ડ અને બિંદાસ કહેવામાં આવે છે. આવી અનુરાધા એ અનુરાધા ગુપ્તા હતી, જે લગ્ન કરીને અનુરાધા રસેશ શાહ બને છે. અને એના પછી જે અનુરાધા છે એ અનુરાધા આર્યનારી હિતવર્ધક મંડળ જે કોઈ સંસ્થા છે, જે નારીઓના ઉત્કર્ષ માટેની સંસ્થા છે, એ સંસ્થાની અંદર એક શાસ્ત્રીજી છે જે સ્ત્રીઓના ઉત્કર્ષ માટે ભારતીય આર્ય નારીના ઉત્કર્ષ માટે થઈને સતત પ્રવર્તમાન છે, પ્રવૃત્તિઓ કરે છે. આપણા ભારતીય વારસાને સાચવવાનો અથવા તો એને આગળ ધપાવવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે એવા એક શાસ્ત્રીજી છે. એ શાસ્ત્રીજી આ હિતવર્ધક મંડળ જે છે, નારી હિતવર્ધક મંડળ, એના 100 વર્ષની પૂર્ણાહુતિ પર એક મોટો પ્રસંગ કરવા માંગે છે. અને એ પ્રસંગમાં એક નાટક ભજવવા માંગે છે, અને એ નાટક લખવા માટે થઈને એ આપણી આ અનુરાધાને શું કરે છે, આમંત્રિત કરે છે. અનુરાધા અને શાસ્ત્રીજીનું મળવું, ત્યાંની બધી સ્ત્રીઓને મળવું, અને પછી એ પોતે અનુરાધા ઘરે આવીને નાટક લખવાનો પ્લોટ વિચારે છે. અને એ સમયે એના મનમાં જે બધા અત્યાર સુધીનો જે ખળભળાટ હતો, જે સ્ત્રીઓને જોવાનો, પોતાના જીવનને જોવાનો, એ બધો ખળભળાટ એ કઈ જગ્યાએ નાટ્યાત્મક રીતે અહીંયા લેખિકાએ આપણી સામે પ્રગટ કર્યો છે. અહીંયા લેખિકા જ્યારે લખવા બેસે છે ત્યારે મંથરા જાણે એનો હાથ ઝાલીને એને રામાયણના સમયકાળ પર લઈ જાય છે. અને એ રામાયણની વાતો, એ રામાયણના જે સ્ત્રી પાત્રો છે કે જે રીતનું છે, એ પાત્રોમાં ખોવાય છે અને પોતે નક્કી કરે છે કે મારે રામાયણ આધારિત હું નાટક લખીશ. પરંતુ આ નાટક એ આપણે જે રામાયણ વાંચ્યું છે એ રામાયણ કદાચ નથી લાગતું, કારણ કે અહીંયાની મંથરા એ રામને વનવાસ આપવા નથી માંગતી, પરંતુ અહીંયા સીતા છે એ સીતા મહેલમાં રહેવા માંગે અને કઈ રીતે પુરુષોથી જુદા પડીને હું મારું પોતાનું અસ્તિત્વ શોધું, એવા પ્રકારનો એક મનમાં વિચાર કરે છે. પરંતુ શાસ્ત્રીજીના કહેવા પ્રમાણે એણે તો કોઈક એવી આર્ય સન્નારી વિશે, એક એવી એવી પત્ની, પ્રેમિકા કે પછી માતા વિશેની એને કથા રામાયણ આધારિત કરવાની છે, જેમાં મંથરા છે, કૈકેયી છે, કૌશલ્યા છે, સીતા છે, એ લોકોનો ત્યાગ છે, એ લોકોનો પ્રેમ છે, એના પરની નાટક એ લખવા માટે પ્રેરાય છે અને લખે છે. શાસ્ત્રીજી એને પાસ કરે છે કે હા ભાઈ, આ નાટક તરીકે બહુ સારું છે. અને એના પછી એ નાટક ભજવણી માટે થઈને એની જ સખી છે વિભાવરી, એ પોતે આવે છે અને એ બધાને નાટકને અભિનય કરવા માટે એના માટે તૈયાર કરે છે. આ જે નાટકની જે તૈયારી છે, એ તૈયારીમાં જે એક પાત્ર, મંથરાનું પાત્ર કોણ ભજવશે કે પછી સીતાનું પાત્ર કોણ ભજવશે, એ પરિપ્રેક્ષ્યમાં એક પાત્ર આપણી સામે એનું જે અંગત જીવન છે એ આપણી સામે ઉભરાઈને આગળ વધે છે. અને નાટક અને જે નવલકથાના અંતમાં અહીંયા બધું મિક્સ મેચ થઈ જાય છે કે નાટક છે એ નાટકની અંદર અંતમાં બધા ડાયલોગ જાણે ભૂલાઈ જતા હોય એવી રીતના બતાવવામાં આવ્યું છે. પરંતુ નાટક ભૂલાતું નથી, પરંતુ સ્ત્રીઓ જે આટલા વખત સુધી અંધકારમાં હતી, એ અંધકારમાંથી જયારે નાટકના તખ્તા પર આવે છે, મુખપૃષ્ઠ પર આવે છે, ત્યારે એ લોકોની વેદના લોકો સુધી પહોંચે છે. અને બધા જ નાટકની એટલે કે જે બધા પાત્રો છે એ પોતાના ડાયલોગ ના બોલવાની જગ્યાએ પોતાના અંતર્મનના જે વાતો છે એ ઉઘાડે છે. અને છેલ્લે અનુરાધા છે એ સ્ટેજ પર આવીને શું કહે છે કે શાસ્ત્રીજી, હવે અમને નાટક કરાવવાનું બંધ કરો, હવે અમે નાટક કરવાના નથી. એટલે જે સ્ત્રીઓ આખું જીવન બહુ સારી રીતે જીવે છે, એનું નાટક કરે છે, એ સતત નાટક કરતી સ્ત્રીઓ જ્યારે ખરેખર નાટક કરવા માટે થઈને જ્યારે તખ્તા પર જાય છે, ત્યારે એ લોકો નાટક કરી શકતી નથી. ત્યારે એ લોકોનો અંતર્મન એકદમ ખુલીને બધા સામે આવે છે. અને એ જ સમયે પ્રેક્ષક ગણમાં બેઠેલી એક બડી અમ્મા છે, એ પોતે શું કરે છે
કે એ એટલે મીન્સ કે અનુરાધા જે નાટકની સ્ક્રિપ્ટ ફાડી નાખે છે, ત્યારે અનુરાધા કે છે, સોરી બડીઅમ્મા છે, એ કે છે આજે નહીં, આ વર્ષો પહેલા આ નાટકની સ્ક્રિપ્ટ ફાડી નાખવાની જરૂર હતી. અને આ વિધાન સાથે આ આખી નવલકથાની પૂર્ણાહુતિ થાય છે. આ આખો જે નાટકનો પ્લોટ છે, જે અથવા તો જે આખી કથા વસ્તુ કહીએ, લેખિકા પોતે જે શરૂઆતમાં કહે છે કે મેં આ નવલકથાને, એક આ નારીવાદી નવલકથા છે, સમાજના પ્રશ્નો એક સાહિત્યકારે સાહિત્ય દ્વારા મૂકવા જોઈએ, પરંતુ એ પ્રશ્નો મુખરના બનવા જોઈએ. અને એમણે બહુ જ ધ્યાનથી, બહુ જ ચીવટથી, ક્યાંય કોઈ પ્રકારની મર્યાદા ન ઉલ્લંઘાય એ રીતે એમણે આ નવલકથાના શબ્દે શબ્દ લખ્યા છે. આ નવલકથા જન્મભૂમિ જે આપણું છાપું જે આવે છે એની અંદર હપ્તાવાર પ્રગટ થતી હતી. અને એ પ્રગટ કરવામાં વિચાર કરો કે એ 1982માં જયારે આવી, 82 ની અંદર જયારે આવા પ્રકારની નવલકથા એ લખતા હોય, ત્યારે એમને જે બધા પ્રતિભાવ આવે, એ પ્રતિભાવ પણ એમને સમજવા પડે. અને એ પ્રતિભાવ પણ એવા આંકરા ન થાય એટલે માટે એમણે વાર્તા કે નવલકથાની અંદર એટલી સરળતાથી એમણે વાત મૂકી છે કે આપણે એમાં એટલા બધા પ્રશ્નો મૂક્યા છે. તમે એક એક પ્રશ્ન જો તમારી જાતને પણ તમે પૂછો તો તમને નારીવાદ શું છે, અથવા તો આપણે ક્યાં છે, આજે નારીની પરિસ્થિતિ ક્યાં છે, એના વિશે શબ્દશઃ તમે એની અંદરથી એક મુદ્દાઓ તારવી શકો એમ છો. તો આ આખી નવલકથાનો જે પ્લોટ છે, હવે આ જે નવલકથાની જે શરૂઆત, જે આપણે કહીએ કે એની અંદરના પાત્રો છે, જો એ પાત્રોની વાત કરીએ તો આપણે એક એક પાત્ર લેતા જઈએ અને એના વિશે હું કહેતી જાઉં તો નવલકથાની અંદર કેટલી બીજી નાની નાની વાર્તાઓ છે એની વિશે આપણને ખબર પડે. અહીંયા પ્રત્યેક સ્ત્રી પાત્રો પાછળ એની પોતાના જીવનની ઘટનાઓ છે. અને આમ જોવા જાય તો ઓવરઓલ તમે જુઓ તો આમાં 25 સ્ત્રી પાત્રો છે, પરંતુ જો મુખ્ય જોવા જાઓ તો મુખ્ય 6 પાત્રો છે. એમાં અનુરાધા છે, વિભાવરી છે, છાયા છે, રેખા છે, વિનોદિની છે અને બડીઅમ્મા છે. સૌથી મુખ્ય પાત્ર જો આપણે કહીએ તો અનુરાધા છે. અનુરાધા એ પોતે લેખિકા છે. એણે રસેશ સાથે પ્રણય લગ્ન કરેલા છે. અહીંયા લેખિકાએ બે વસ્તુને એમણે જોડી છે. એક સ્ત્રી તરીકે જ્યારે એ પોતે સ્ત્રી હોય અને એ જ્યારે લખે છે, એક લેખિકા તરીકે, એક સર્જક તરીકે જ્યારે લખે છે, ત્યારે એને કેટલા સાપેક્ષ અથવા નિરપેક્ષ, એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એને બધા આપણે સેન્સરશિપ સહન કરવી પડે છે. એક પુરુષ જયારે કોઈ પણ બોલ્ડ સીન લખે, પ્રણયનો કે કોઈ પણ એવો શૃંગાર રસ લખે છે, ત્યારે આપણે એને શૃંગાર રસમાં પરિવર્તિત કરીએ છીએ. પરંતુ એની સામે જયારે એક સ્ત્રી કોઈ પ્રકારનો આવી રીતના સીન, પ્રણયનો સીન લખતી હોય અને એવા સમયે જો એ કંઈ એવું લખે કે જેનાથી એના અંદરના મનના ભાવો પ્રગટ થતા હોય, જે તે જાતીય વૃત્તિ છે કે કોઈ પણ, ત્યારે એ વાત સમાજ માટે ગલગલિયા કરે છે અને પતિ માટે એ વસ્તુ શું બની જાય છે, એ એક એને નીચા જોણું લાગે છે. એને એમ લાગે છે કે સમાજમાં લોકો શું કહેશે, કે મારી પત્ની આવું લખે છે એટલે મારી પત્ની આવા વિચારો કરતી હશે. એટલે અહીંયા અનુરાધા પર સતત કડાપો છે કે તારે આવું લખવું ને, એટલે મારે શું લખવું અને શું ન લખવું. હવે તમે વિચાર કરો કે સર્જનની પ્રક્રિયા એક આધ્યાત્મિક પ્રક્રિયા છે. તમે જ્યારે સર્જન કરો છો ત્યારે તમે તમારા પોતાના આપવામાં નથી હોતા. તો એવા સમયે જો આ બધા સેન્સરશિપ હોય તો લખતી વખતે તમારી એક કલમ કેટલી જગ્યાએ અટકી શકે, અથવા તો લખ્યા પછી પણ હું કોઈને બતાવું કે નહીં, અથવા તો એની શું ગણના થશે, લોકો કઈ રીતે ક્રિટિસાઇઝ કરશે. આ રીતના જે પ્રશ્નો છે એ આજની સ્ત્રીઓને પણ ભોગવવા પડે છે. આજે પણ તમે જુઓ કે ગુજરાતી સાહિત્યનો જો તમે લોકો બધા ભણો છો તો ઇતિહાસ વાંચ્યો હશે, પરિષદનો થોકો વાંચ્યો હશે, ધીરુભાઈ ઠાકરનો ઇતિહાસ વાંચ્યો હશે. એમાં પુરુષ સાહિત્ય સર્જકો વિશે પાનાના પાનાઓ ભર્યા છે, જ્યારે સ્ત્રી સાહિત્ય સર્જકો જે આપણે કહીએ ઈલા અરબ મહેતા છે, કુંદનિકાબેન કાપડિયા છે, ધીરુબેન પટેલ છે, કે પછી સરોજ પાઠક છે, કે હિમાંશી શૈલજ છે, તે આ બધી સ્ત્રીઓ વિશે અથવા તો એ લોકોના કાર્યો વિશે કેટલું લખાયું અને તમને ઇતિહાસમાં કેટલું મળ્યું. એટલે અહીંયા પ્રશ્ન એ છે કે જ્યારે એક લેખિકા સર્જક, એટલે કે એક સર્જક બને છે ત્યારે એ જેન્ડર નથી, તો એ સર્જક કઈ રીતે, તો આ અનુરાધાના પ્રશ્નો કેટલા બધા છે. એક લેખિકા તરીકે જેના માટે આપણે કહીએ કે નારીવાદ છે, એની શરૂઆત એમ કહેવાય છે કે વર્જિનિયા વુલ્ફે પોતાનો ઓરડો એનાથી કરી હતી. અહીંયા સ્ત્રીને પોતાની એક સ્પેસ મળે છે. આપણને લખવું હોય તો એક સમય મળે છે, નથી મળતો. એક પુરુષ જો લેખક હોય
તો એને એના પ્રકારની પ્રાઇવસી, એના પ્રકારનું એને સમય, એને કોઈ ડિસ્ટર્બ ના કરે, એનું બધું જ ધ્યાન એક સ્ત્રી રાખતી હોય છે, અથવા તો ઘરના સભ્યો રાખતા હોય છે. પરંતુ એની સામે જો કોઈ એક સ્ત્રી લેખિકા હોય તો એને એવી મોકળાશ મળે છે? અહીંયા નવલકથાની અંદર જ લખેલું છે. રસેશ કહે છે કે લખવાનું તો ઠીક છે, હવે તને સમય મળે ને, ફુરસદના સમય તને થાય એટલે પોતાના સંતાન અને પતિની જવાબદારીમાંથી મુક્ત થાય ત્યારે ફુરસદ મળે ત્યારે તું લખજે. એટલે અહીંયા ફુરસદના સમયની કામગીરી, એટલે સ્ત્રીને પણ સ્વપ્ન હોય, અહીંયા એ રસેશ જેવો આધુનિક પુરુષ પણ સ્વીકારતો નથી. બીજી વસ્તુ અહીંયા એ છે કે રસેશ અને અનુરાધાનું દાંપત્ય જીવન છે. અહીંયા લગ્ન પૂર્વેનું જીવન અને લગ્ન પછીના જીવનમાં કેટલો ફરક આવ્યો એની એક બહુ જ પાતળી રેખામાં અહીંયા ઇલારબ મહેતાએ વાત કરી છે. એમાં કહે છે કે લગ્ન પૂર્વે એના જે પત્રો હતા એમાં રાધા અને રાધાને લઈને કેટલા બધા એના પોતાના સંબોધનો, અને જેને હું તારો આશિક કે પ્રેમી કે એવો તારો ને તારો જ રસેશ, એવી રીતના કરીને એના પત્રો એટલા બધા પ્રણય અને એટલી બધી એક આપણે કહીએ ને કે પરિકલ્પના જે કહીએ એવા પ્રકારના પત્રો હતા. અને આ જે હવે પત્રો મળે છે એ પત્રો કેવા છે? તો આ પત્રો છે, આ જો ટેલિફોનનો જમાનો નથી, પત્ર વ્યવહારનો જમાનો છે. હજુ અહીંયા ટેલિફોન ને એનું એટલું બધું સગવડિયું નહોતું થયું, એટલે રસેશ ક્યાંય પણ ઓફિસના કામથી બહારગામ જાય તો ત્યાંથી પત્ર લખીને કહી દે કે હું આ તારીખે આવવાનો છું અને આવી રીતના એનો કાર્યક્રમ છે. બસ, એના સિવાય કોઈ જ વાત નહીં. આજે આખા દિવસમાં તે શું કર્યું અથવા તો તારા જીવનમાં એવું શું ઘટ્યું, એવો કોઈ એક જે સંવાદ કહીએ પતિ પત્ની વચ્ચેનો, એ પણ અહીંયા નામશેષ થઈ ગયો છે. એનું કારણ છે કે રસેશને એક પત્ની જોઈએ છે કેવી, કે જે એકદમ આર્ય નારી હોય, કે જે સરસ મજાની આપણે કહીએ ને કે સરસ તૈયાર થાય, કે પછી રસોઈ અને આ કુકિંગ શો અને આ કુકિંગ સિરિયલ્સ કે એ બધું જોતી હોય અને એ બધામાં પાર્ટિસિપેટ કરે, સ્ત્રીઓના કાર્યક્રમોમાં જાય. એને એવી પત્ની જોઈએ છે. એટલે વારંવાર કહે છે તું કેમ બીજી સ્ત્રીઓ જેવી નથી, અને એ કે કાશ મને એવો સમય મળે તો હું તને ઘડી દે, મારા સપના પ્રમાણે હું તને ઘડી નથી શકતો. અને એવા સમયે અનુરાધાને પ્રશ્ન થાય છે કે હું કઈ કાચેલી માટીનું પિંડ નથી કે તું જેવી રીતના ધારે એવી રીતના ઘડી શકું. હું કઈ પૂતળી નથી કે તું એને માટીમાંથી બનાવે. આ પૂતળીના સાથે મારી અંદર પ્રેમ છે, આત્મા છે, મારી ઈચ્છા છે, મારી બુદ્ધિ છે, મારી મહત્વાકાંક્ષાઓ છે, જે રસેશને ક્યાંય દેખાતી નથી. આ એક વસ્તુ છે જે અનુરાધાનું પાત્ર છે. બીજું પાત્ર આપણને મળે છે વિભાવરી. એ અનુરાધાની સખી છે, મિત્ર છે, અને એ વિભાવરી નાટકની અભિનેત્રી છે. અને એનો પતિ છે મયંક, પતિ કો પ્રેમિકો એ મયંક છે. અહીંયા વિભાવરી નાટકમાં કામ કરે છે અને એને પોતાની એની અલગ વેદના છે. જો અહીંયા કલાકારની વેદનાને પણ લેખિકાએ મસ્ત સરસ રીતે વાચા આપી છે કે કલાકાર એક સરસ અભિનેત્રી છે જે બહુ સરસ અભિનય કરી શકે છે. એને સ્ક્રિપ્ટ મળે છે, સ્ક્રિપ્ટ બહુ સરસ હોય છે, પણ જ્યાં પુરુષ નેતાની એટલે કે નાયકની જયારે એ પોતે સ્ક્રિપ્ટ વાંચે અને પોતે શું કરે કે દિગ્દર્શકને દરરોજ બારમાં લઈ જાય અને સારું ભોજન કરાવે કે સારું દારૂ પીવડાવે અને ધીમે ધીમે એમાં ગીતો, ફાઇટિંગ સીન, પોતાનો આપણે ડબલ રોલ અને એમ કરતા 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 આ જે સ્ત્રી પાત્ર કે સ્ત્રી અભિનેત્રી છે એને હાસ્યમાં ધકેલી દે છે. આ જે આખી ઘટના લખી છે ને એનાથી આપણને ખબર પડે છે કે આપણે ભારતીય સ્ત્રીઓ પહેલા એકચ્યુઅલી બુકપૃષ્ઠ પર હતી. મૈત્રી કે પછી ગાર્ગી, આ બધા આપણી પાસે આપણે કહીએ ને કે બહુ મોટી મોટી ઋષિકાઓ હતી. પરંતુ મુગલોના આક્રમણ થયા કે રામાયણ અને મહાભારતમાં પણ તમે જુઓ કે સીતા પર જે અત્યાચાર થયો કે પછી આગળ જતા દ્રૌપદી કે પછી કેટલી કુંતી, ગાંધારી, આ બધા પર થતા જે અલગ અલગ અન્યાયો છે એમાંથી સ્ત્રીઓ ધીમે ધીમે હાસ્યમાં ધકેલાતી ગઈ અને મોગલો આવ્યા અને મોગલોને કારણે આપણે સાવ જ અંધકારમય પટમાં ખોવાઈ ગયા. અંગ્રેજો આવ્યા પછી ક્યાંક આપણને આશાનો દીપક પ્રગટ્યો અને આપણે જોવા જઈએ તો આપણે પાછું પોતાનું સ્વત્વ ગોતવાનો પ્રયત્ન કરવામાં આગળ વધ્યા છે. પરંતુ આજે આપણે જયારે આ પાત્રો જોઈએ છે ત્યારે લાગે છે કે આપણી હજુ બજેટ ઘણી લાંબી છે. આજે પણ તમને ખબર છે કાસ્ટિંગ કાઉચ ને આ બધું થાય છે. અહીંયા એનો પતિ મયંક જ એને કાસ્ટિંગ કાઉચ કરવા માટે પ્રેરે છે કે કૌલ સાહેબ છે એની પાસે એક સરસ નાટક છે અને નાટકની સ્ક્રિપ્ટ સંભળાવવા માટે એને બિયર બારમાં બોલાવે છે વિભાવરીને. વિભાવરીને જવું ન જવુંની કશ્મકશમાં એ અભિનેત્રી સારી છે અને માનવ તરીકે હજુ વધારે સારી છે. એ પોતે નિર્ણય લે છે કે હું નહીં જાઉં અને એ ના પાડી દે છે કે તમને સ્ક્રિપ્ટ સંભળાવવી હોય તો ઘરે આવો. આ વાતને લઈને એનો પતિ ખુશ થવો જોઈએ કે ના, મારી પત્ની આટલી સરસ વિશ્વાસુ છે. પરંતુ અહીંયા મયંક કહે છે કે તે આટલો મોટો ચાન્સ મિસ કર્યો. અને આગળ જતા મયંક પોતે ગીતા કરીને અલગ જે અભિનેત્રી છે એના પ્રેમમાં પડે છે અને એની સાથે જતો રહે છે.
એટલે એના અફેરની વાત ખબર પડે છે. એટલે એક બાજુ કેટલી ઇનસિક્યોરિટી, અસુરક્ષિતતા, ન કરિયરની સુરક્ષિતતા છે, ન પતિ તરીકે જેને આપણે કેન્દ્ર સ્થાને રાખીએ છીએ એની સુરક્ષિતતા છે. તો અહીંયા વિભાવરીનું પણ મન કેવું છે એ આપણું આખું અંદરથી છિન્ન ભિન્ન થયેલું છે. એના પછી ત્રીજું પાત્ર આવે છે છાયા. આ પણ એક આજે આજના સમયને આપણે કહીએ વર્કિંગ વુમન છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટની જે મોટી કંપની છે એની અંદર એ પોતે આસિસ્ટન્ટ કે પોતે મેનેજર તરીકે કાર્યરત છે, પરંતુ ઘરમાં એની કિંમત શૂન્ય છે. અહીંયા ઘરમાં એનો પતિ છે પરાશર, એ ક્યાંક લઘુતા ગ્રંથિથી પીડાય છે. જો તમે જુઓ તમારી આસપાસ પણ લગ્ન માટે તમે આગળ જશો તો તમારા માટે તમારો જે લાઈફ પાર્ટનર શોધવાનો હોય અથવા તો જેને પણ હોય તે આપણાથી હાઈટમાં મોટો હોવો જોઈએ, આપણાથી પગાર વધારે હોવો જોઈએ, આપણાથી ભણેલો વધારે હોવો જોઈએ. એટલે કે સ્ત્રીઓ નીચી અને પુરુષો ઊંચા જોવા જોઈએ તો જ એનો કક્કો ચાલે. આ આપણી આખી સામાજિક માનસિકતા છે. અને આ માનસિકતા એટલી હદે છે કે જો કદાચ સ્ત્રી કોઈ કારણસર આગળ વધી જાય છે તો પુરુષને એને ઈર્ષા જન્મે છે. અને ઈર્ષા જન્મે છે ત્યાં પતતું નથી, પરંતુ પુરુષ બેક ઓફ ધ માઇન્ડ વિચાર કરે છે કે ઓહો તને પ્રગતિ થઈ છે તો નક્કી તારા દેખાવને લઈને થઈ હશે, અથવા તો તે કંઈક એવું તારા બોસને પીરસ્યું હશે, અથવા તો કોઈક એવા લલચામણી વસ્તુ કરી હશે. આજે કોર્પોરેટ વર્લ્ડ આપણને ખબર છે, કોઈક સ્ત્રી જો પ્રગતિ કરી જાય છે તો આપણે તરત એના માટે બે ક્વેશ્ચન થાય છે, લો એને હા નક્કી કંઈક કર્યું હશે. તો આ કરીને આપણે લોકો શું કરીએ છીએ, આ રીતે સ્ત્રીને એના ચરિત્ર ઉપર શંકા અથવા તો આંગળી ચીંધીએ છીએ અને એનો મોરલ જેનું આપણે એનું જે પોતાનું જે આત્મવિશ્વાસ છે એને ખંડિત કરીએ છીએ. અહીંયા પરાશર પણ સતત એ જ કાર્ય કરે છે. પરાશરનો બોસ પોતે બારગામ છે એટલે આપણે છાયાએ જોબમાંથી વહેલા એની સાથે પિક્ચર જોવા જવાનું, એ ફ્રી છે એટલે એને ફ્રી રહેવાનું. પણ અહીંયા આની પણ પોતાની જવાબદારી છે, એ કોઈ રીતે પરાશર સમજવા તૈયાર નથી. પણ બીજી બાજુ શરત પણ એ છે કે ના તારે કમાવવું તો પડશે જ, કારણ કે ચાલીમાં રહે છે અને ઘરનો મોટા ભાગ જે વહન કહીએ, જે ખર્ચો કહીએ, એ ખર્ચો પણ છાયાના પગારથી જ ચાલે છે. છાયાનો પગારથી ચાલે છે. છાયામાં બધી જ પ્રકારની ક્વોલિટી છે, દેખાવે સારી છે, બધું જ છે, પરંતુ પરાશર એને ક્યાંય એની મોકળાશ કે એની સ્વતંત્રતા આપતો નથી. અહીંયા એને માત્ર શું જોઈએ છે તો એક પતિનો પ્રેમ અને વિશ્વાસ જોઈએ છે અને એક એપ્રિસિએશન જોઈએ છે. આટલું જ ઓછું નથી, અહીંયા ડબલ બોસ છે. ઘરે તો છે જ પતિ તરીકે, પરંતુ ઓફિસમાં જાઓ છો ત્યાં પણ બોસ એને એક પ્રોગ્રેશન આપે છે, એને પ્રગતિ કરાવડાવે છે, પણ એને કહે છે કે કાલથી તારા દેશી કપડા નહીં ચાલે, તારે થોડું અટ્રેક્ટિવ રહેવું પડશે. હા હું એમ માનું છું કે હું કઈ તારા બોડીને લઈને નથી કહેતો, પણ આપણા ક્લાયન્ટ, આપણા ફોરેન ક્લાયન્ટ્સ છે અને એ ફોરેનર ક્લાયન્ટ્સ છે, એ લોકો માટે તારે આ રીતે જ તૈયાર થઈને આવવું પડશે. એટલે એમ કરીને પૈસાનું રૂઆબ આપે છે કે પૈસા લે અને તું જઈને શોપિંગ કરી આવ. એક વસ્તુ છે કે પ્રેઝન્ટેબલ હોવું જોઈએ, પરંતુ સ્ત્રીને જ્યારે એક વસ્તુ તરીકે આપણે મૂકીએ છીએ ત્યારે એ વસ્તુ શોષણ છે. એ વાત અહીંયા લેખિકાએ ખૂબ સુંદર રીતે આ બે વસ્તુને બતાવીને એમણે આપણી સામે કરી છે. આ ત્રણ વર્કિંગ વુમન છે. આપણે કહીએ છીએ ને કે સ્ત્રીને જો નારીવાદી બનવું હોય તો સૌથી પહેલા પગભર બનવું પડશે. તો આ ત્રણેય સ્ત્રીઓ પગભર છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકો ક્યાંય પગભર નથી. એના પોતાના ડિસિઝન એ લોકો પોતે નથી લઈ શકતી. હવે આવી પરિસ્થિતિમાં તમે ગૃહલક્ષ્મી કે જે ગૃહિણી હોય એની તો તમે શું અપેક્ષા રાખો? અને એમાં આવે છે ત્રીજું નામ, આપણે કહીએ છીએ તો ચોથું નામ આવે છે રેખા. અહીંયા રેખાનું નામ જ એની ઇન્ટ્રોડક્શન, એનું અહીંયા નવલકથામાં પણ આપણી સામે પ્રસ્તુતિ એ થાય છે કે રેખા એટલે મોટા ઉદ્યોગપતિ વિપુલ મગનભાઈની આપણે કહીએ ને કે પત્ની છે. અને એ પત્ની તરીકે અહીંયા પણ શું છે, અહીંયા એક ગરીબ અને શ્રીમંત એવા બે આપણે કે તાણાવાણા જોડાયેલા છે. અને એ તાણાવાણામાં એવું છે કે રેખા અત્યંત સુંદર દેખાતી એવી યુવતી હતી અને એના લગ્ન એટલે ગરીબ ઘરની છોકરી અને એ પણ સુંદર દેખાવડી હોય તો આજે કેવું, આજે અમીર વર્ગમાં કેવું છે કે એને અચીવ કરવું કે અક્વાયર કરવું એના માટે બહુ સહેલું થઈ જાય. અહીંયા કોઈ એટલે કોઈક એક ફિલ્ડ ટ્રીપમાં કે કોઈક એવા પ્રકારની ફિલ્ડ આપણે પિકનિકની અંદર વર્ષો પહેલા વિપુલ છે એ રેખાને જુએ છે અને રેખાને જોઈને એના મિત્ર સાથે એને આપણે કહીએ ને કે ચેલેન્જ લાગે છે કે આની સાથે તો હું લગ્ન કરીને જ રહીશ, લાગી તારી મારી 100 રૂપિયાની. આવી શરતના દાવે અહીંયા શું થાય છે કે વિપુલ છે રેખાને શોધતો એના ઘરે માંગવું નાખે છે. રેખાને આ વાતની કોઈ જ ખબર નથી અને મા બાપને એવું લાગે કે ઓહો આટલો મોટા ઘરનું માંગવું આવ્યું અને મારી દીકરી તો ઓહો, અને એ લગ્ન કરીને એને શું કરે છે, આટલા મોટા ઘરે લઈ આવે છે. અહીંયા શ્રીમંત ઘરની અંદર આ એક બહેલ છે. હેલ્લારો પિક્ચરમાં આવે છે ને કે મારું પાંજરું પહોળું થયું, તો એ જે મોકળાશ છે એ અહીંયા મોકળાશ એને નથી. અહીંયા
સોનાના પાંજરામાં કેદ થયેલી એક બુલબુલ કે આપણે કહીએ ને કે એક પંખી છે, એવી રેખા છે. એ રેખાને અહીંયા શું છે તો પૈસો છે, શ્રીમંતાઈ છે, પેસ્ટ્રી લાઈફ છે, બધું જ છે, દરરોજની પાર્ટી છે. પરંતુ આ બધું એને રૂચતું નથી. શા માટે? કારણ કે આ બધું એને બહુ જ તકલાદી લાગે છે. અહીંયા સ્ત્રીઓ બધી ભેગી થઈને આવા ખાલી ગરીબોના ખાલી ઓલા કરીને ફોટા પાડી એવી સમાજ સેવિકાઓ ખાલી નામ માત્રની છે. પરંતુ એ જ સ્ત્રીઓને જો ખરેખર તમે એ ચાલીમાં કે એમાં લઈ જાઓ તો નાક પર રૂમાલ રાખીને શી 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 કરતા એ લોકો આપણે કહીએ ને કે આ બધાથી દૂર ખસતા હોય અથવા તો હળદૂત કરતા જોયેલા છે. અહીંયા રેખાની માતા છે ક્ષય રોગથી પીડાય છે અને હોસ્પિટલાઇઝ છે. પરંતુ વિપુલ છે એ વિપુલ એને એની માતાને મળવા જવા દેતો નથી. એટલે લગ્ન પછી ખાલી પતિનું ઘર જ પતિનું કહેવાય અને માતાનું ઘર એને ભૂલી જવું પડે અને એમાં પણ એક ગરીબ દીકરી જે છે એની શું કફોડી સ્થિતિ થાય છે, એની અંદરની શું એક પ્રકારની અકળામણ છે એ વિપુલ સમજતો નથી. વિપુલ એના ડાયટ પ્લાન રાખે છે કારણ કે એને પાર્ટીમાં બતાવવા એને બધાને બતાવવું છે, જોયું સી માય વાઇફ ઇઝ સો બ્યુટીફુલ, મારી પત્ની કેટલી સુંદર છે. એટલે આ ટેગ જોઈએ છે. અને જે દિવસે રેખાને ખબર પડે છે કે પોતે એક શરતની અંદર એને મને જીતેલી, એ દિવસે એનું મન સાવ ભાંગી જાય છે. આ શરતો જે છે એ ક્યાંક સ્વયંવરનું જ એક નવું વર્ઝન છે. સીતા માટે થઈને પણ સ્વયંવર રખાયો હતો, દ્રૌપદી માટે થઈને જે પ્રકારનો સ્વયંવર, આ બધી જગ્યાએ ક્યાંક સ્ત્રીઓને એક વસ્તુગત રાખવામાં આવે કે એને જીતવાની છે સ્ત્રીને. જે આ માનસિકતા છે એ માનસિકતા ઉપર અહીંયા લેખિકાએ આપણી સામે અંગુલી નિર્દેશ કર્યો છે. એ રેખા પછી છે આપણને વિનોદીની મળે છે. વિનોદીનું પાત્ર છે માતા તરીકેનું, જે કોઈ દિવસ માતા બની શકે એમ નથી. જો એક સ્ત્રીની ઓળખ આપણે ત્યાં એ રીતે છે કે એક માતા તરીકે, અને એ પણ પરણિત થયા પછીની માતા તરીકેની છે. તો આ જે સ્ત્રી જે છે જો એ માતા નથી બની શકતી તેને બંધત્વનો આપણે કહીએ ને કે શાપ લાગે છે. જે હોય તે બધા જ લગ્ન થાય. જો પહેલા તો સ્ત્રી જયારે યંગ એજમાં આવે ને એટલે તરત બધા કે ક્યારે લગ્ન કરશો, ક્યારે લગ્ન કરશો. અને જેવો એ લગ્ન થઈ જાય એટલે તરત જ થોડા દિવસમાં બધા પૂછવા માંડે કે તમે ક્યારે ગુડ ન્યૂઝ આપશો, ક્યારે ભાઈ અમને પેંડા ખવડાવશો કે ક્યારે બરફી ખવડાવશો. એક પ્રેશર બને છે. અને જો એવા કોઈ કાળની અંદર કોઈ સ્ત્રી સગર્ભા ન બની શકે, ઘણા બધા હોઈ શકે છે. એ કારણોની અંદર કદાચ એવું પણ હોય કે પુરુષનું બંધત્વ પણ કદાચ કારણભૂત હોય, અથવા તો સ્ત્રી પોતે પણ આજે જે રીતની છે કદાચ કોઈ ખામી અને માતા નથી બની શકતી તો એને બહુ મોટો અપરાધ કર્યો હોય. અહીંયા લેખિકાએ આપણને ખૂબ જ સુંદર રીતે બતાવ્યું છે કે સ્ત્રી એક બાળકને જન્મ આપે એનાથી જ માતા નથી બનતી. આની અંદર આપણને ખાસ કરીને આપણે જોવા જઈએ કે આપણે કહે ને કે એને કેટલી બધી રૂજુ અને માતૃત્વની ભાવનાથી તકતકિત બતાવવામાં આવી છે કે એને કેટલી બધી અનુકંપા છે. એવા બાળકોને જુએ છે તો એને વહાલ ઉભરાય છે. એને એમ થાય છે કે જે સ્ત્રીઓ માતા બની છે એ લોકોમાં કેમ આ પ્રકારનો માતૃભાવ નહીં હોય. એટલે માતા ખાલી એક ટેગ માટે બની છે સ્ત્રીઓ કે ખરેખર માતૃભાવ છે. આ જશોદાબાએ કૃષ્ણને જન્મ નહોતો આપ્યો, પરંતુ જશોદાનો પ્રેમ એ દેવકીથી ક્યાંય ઓછો નહોતો. અહીંયા વસ્તુ એ છે કે સ્ત્રી બાળકને જન્મ આપે કે ન આપે, પરંતુ એનામાં માતૃત્વ ભાવના હોય છે. પરંતુ જો માતૃત્વ નથી તો એ સમાજની અંદર એક્સેપ્ટેબલ નથી. એને કેટલા બધા પ્રસંગોમાં કેટલું એને બહાર કાઢી નાખવામાં આવે છે. એની સગી નણંદોના લગ્ન છે અને ત્યાં એને જે અમુક વિધિઓ કરવાની છે એ વિધિમાંથી એને બાકાત કરવામાં આવે છે. આ બધી શું વસ્તુ છે? આ કઈ રીતની છે? અને એ માતૃત્વ થવું છે એ જ મહત્વનું છે. એટલે એનાથી સ્ત્રીનું અસ્તિત્વ છે એના પર પ્રશ્ન કરે છે એ વિનોદીના પાત્ર દ્વારા. એક પાત્ર છે એ છે બડી અમ્માનું. બડી અમ્મા અત્યારના વર્ષો જૂની, એ બહુ જ ઉંમરવાળી વૃદ્ધા છે. એને કેટલું સહન કર્યું છે. 12 વર્ષની ઉંમરમાં જે સ્ત્રી વિધવા થઈ હોય એ સ્ત્રીની શું કફોડી સ્થિતિ હશે. એ જમાનામાં એના હાથમાં દામ બતાવ્યો છે તો કોઈ પૂછે છે કે માજી આ શું વાગ્યું તમને? તો એને પોતાના જૂના દિવસો યાદ કરે છે કે એ બહુ ખૂબ આપણે કે ને કે વિધવા થયા પછી બહુ જોર જોરથી ખડખડાટ કંઈક હસી હશે. એટલે એ હસતા હસતા જે ઝૂલો ખાતી હતી, એટલે એ જે ગમ્મતમાં એ જે મોજ મજામાં હતી, એની માં એને ના પાડે છે કે એક વિધવા સ્ત્રીને આટલો હસવાનો અધિકાર નથી. પરંતુ એ કઈ સમજતી નથી. એટલે એ વખતે એની માં ગુસ્સામાં આવીને એને સીધો દામ આપી દે છે કે તું હવે હસી છે તો. અને એ દિવસ પછી ન એ કે ન એની માં કોઈ દિવસ હસી શકી. આ બડી અમ્મા છે જે એના સસરા કે પછી એના દિયર કે એના જેઠથી એનું પોતાનું શિયળ બચાવતી ફરી હશે. તો આવી બધી સ્ત્રીઓ, અને આ બધી સ્ત્રીઓ પર એક પુરુષ અહીંયા આપણને બતાવે છે શાસ્ત્રીજી. જો પુરુષ પાત્રોમાં તમને પરાશર કો, મયંક કો
કે પછી રસેશકો, આ બધા પિતૃ સત્તાના બધા વાહક છે. પરંતુ આ પિતૃ સત્તાના વાહકમાં કોઈક એક રાજા કહીએ ને કે જે સૌથી વધારે, તો એ રાજા છે શાસ્ત્રીજી. તો અહીંયા શાસ્ત્રીજી પણ નામ બહુ જ વ્યવસ્થિત મૂક્યું છે. શાસ્ત્રીજી એટલે જે પંડિત હોય, જે ધર્મનો જાણકાર હોય. આપણી ભારતીય નારીવાદના મૂળમાં, જે ભારતીય નારીની જે કફોડી સ્થિતિ છે, એના મૂળમાં ક્યાંક આપણો ધર્મ છે. કે આપણી જે ધર્મની ખોટી ભાવના છે કે સ્ત્રીનો ધર્મ અલગ અને પુરુષનો ધર્મ અલગ. અહીંયા નવલકથાના અંતમાં બતાવ્યું છે કે કેવી રીતે કે સ્ત્રી અને પુરુષ એક જ પૈડાના બે બાજુ હતા. પણ ધીમે ધીમે જે ધર્મ અલગ પડ્યો, એમાં સ્ત્રીનો ધર્મ અલગ પડી ગયો અને પુરુષનો ધર્મ અલગ પડી ગયો. પુરુષને જેટલી સ્વતંત્રતા મળતી ગઈ, એટલી સ્ત્રી પાછળ હટતી ગઈ અને અંધકારની ગર્તામાં જતી રહી. તો આવી જે ગર્તા, જે આ રીતે થયું, એની પાછળ આપણને કેટલું આપણે જોવા જઈએ તો એ કઈ રીતે થયું, તો એની પાછળ છે કે ભારતીય આર્ય નારી કોને કહેવાય? જે પ્રેમ, સહિષ્ણુતા એટલે ખૂબ જ સહન કરે, ત્યાગ કરે. જે સીતાની જેમ આપણે અગ્નિ પરીક્ષા પણ આપે અને પતિ તરછોડી દે છતાં પણ એને પ્રેમ કરે. સાવિત્રીની જેમ યમરાજના આપણે કે ને કે હાથમાંથી પોતાના પતિને જીવતો પાછો લઈ આવે. તો કે પછી મરી જનાર એટલે પતિ મરી જાય તો એની પાછળ સતી થાય. કે પતિ કેટલો પણ બેવડો હોય, અત્યંત મારે, તો પણ એનો પ્રેમ ક્યાં તો એનો વિશ્વાસ એના ચરિત્રમાં ક્યાંય ઊની આંચ ના, એને સહન કરતી રહે. આવી બધી જે માન્યતાઓ છે સ્ત્રીઓ માટેની, એ માન્યતાઓ પર અહીંયા એને બધા સુધી આગળ સંસ્કૃતિ ધારા દ્વારા આગળ વહાવવાનું કાર્ય કરનાર જો કોઈ વ્યક્તિ હોય તો શાસ્ત્રીજી છે. આપણી ધર્મની ભાવના છે. તો શાસ્ત્રીજી એ રીતે આખા પિતૃ સત્તાનું આપણે કહીએ ને કે એક ધરોહર ધરાવતું પાત્ર છે. તો એ રીતે છે. અને અહીંયા નવલકથાની શરૂઆતથી લઈને અંત સુધી અનુરાધા અને શાસ્ત્રીજી જાણે બંને સામસામે પડખે છે. શાસ્ત્રીજી જેટલો આપણે કે ને કે નારીવાદને ડામવાનો પ્રયત્ન કરે છે, અથવા તો જે રીતે ભારતીય આર્ય નારીના સિદ્ધાંતોને ઠસાવવાનો પ્રયત્ન કરે છે, એની સામે એવા એવા પ્રશ્નો, આકરા પ્રશ્નો કરીને અનુરાધા છે એ શાસ્ત્રીજીને ક્યાંક મૌન કરે છે. શાસ્ત્રીજીનો પુરુષ પણ જે કહીએ મેલ ઈગો, એ હર્ટ થાય છે. પરંતુ એ પછી શું કરે છે કે એને દીકરી, એવા એવા આપણે કહીએ ને કે લલચામણા સંબોધનોથી એને શાંત પાડી દે છે. જો આપણી સ્ત્રીઓની એક મનોવિજ્ઞાનની અંદર છે કે સ્ત્રીને જો તમારે શાંત બેસાડી દેવી હોય ને, તો એને જો તમે ના પાડશો ને કે તું આ નહીં કર, તો કદાચ સ્ત્રી વિરોધ અને બળવાને કારણે પણ એ કરીને બતાવશે. પરંતુ જો સ્ત્રીને તમે કહી દેશો ને, અરે તું તો દેવી છે, તું તો સિંહાસન પર બેસ અને તારી આરતી કરું, પૂજા કરું, અને જો આમ કરીશું તો એ સ્ત્રી ત્યાં ને ત્યાં જ બેસી રહેશે અને એ ભ્રમમાં રહેશે કે આ બધું જગત મને જ પ્રેમ કરે છે. પણ જ્યારે ખરેખર વાસ્તવિકતાથી આ અનુરાધા છે કે વિભાવરી છે, એ છાયા છે, જ્યારે વાસ્તવિક જીવનની ઘટનાઓના આપણે સામે ઉભી રહે છે, ત્યારે પ્રશ્ન કરે છે કે સાચું શું છે અને ખોટું શું છે. ત્યારે આ ભ્રમણાની દુનિયા તૂટે છે. અને એ ભ્રમણાની દુનિયા તૂટતા નવલકથાના અંતમાં જે રીતે નાટક આખું ભાંગી પડ્યું, એ નાટકની જેમ અહીંયા બધા પાત્રો શા માટે અમે જ સહન કરીએ, આ ઘર જેટલું મારું છે એટલું મારા પતિનું પણ છે, તો એટલું સેક્રિફાઈસ મારે જ કેમ કરવું, તો શા માટે કરવું? અને મારે પણ કોઈ આકાંક્ષા છે, મારે પણ કોઈ અપેક્ષા છે. મારે વનવાસ નથી જોતો, મને મહેલ પણ નથી જોતો, પણ મને મારી આઈડેન્ટિટી, મારું અસ્તિત્વ, મારું પોતાનું હું પણ જે છે એ મને જોઈએ છે. અને એ વાતને બહુ જ સુંદર રીતે અહીંયા આપણને જોવા જઈએ તો 32 પુત્રીની વેદનામાં ઈલા અરબ દત્તાએ ખૂબ સુંદર ભાષામાં એક એના જો તમે ડાયલોગ પણ તમે જોશો તો ડાયલોગ પણ બહુ સરસ છે. જો આ આખી નવલકથાને જો હું એક કળા એમ કહી શકાય કે આ નવલકથા તમારા માટે નોંધવા જેવું છે કે આ નવલકથા એ સમસ્યા પ્રધાન નવલકથા છે. હવે સમસ્યા પ્રધાન નવલકથા એટલે શું કે નારીના પ્રશ્નો એ સમસ્યા છે, સામાજિક સમસ્યા. તો એ સમસ્યાને અહીંયા લેખિકાએ કેન્દ્ર સ્થાને મૂકી છે ખરી, પરંતુ આખી નવલકથા ખાલી ઉપદેશ આપવા માટે કે પોતાનો ઉદ્દેશ ખાલી આમ ધારદાર રીતે મૂકી દેવા માટે એમણે ખાલી એક નવલકથાનો આશરો નથી લીધો. એમણે આ વેદનાને કળાકીય રીતે વાચા આપી છે. હવે આ નવલકથાના કળાના સ્થાનો કયા કયા છે, જો એ આપણે જોવા જઈએ તો સૌથી પહેલા છે કે નવલકથા આજે એમને વાત કરવી છે, એ વાત કરવા માટે એમણે જે આશરો લીધો છે સાહિત્ય સ્વરૂપનો, એ છે નાટકનો. અને નાટકની અંદર આશરો લીધો છે નવલકથાનો, અને નવલકથાની અંદર એમણે એક નાટક મૂક્યું છે. એટલે વિચાર કરો કે આની અંદર એક નાટક, આખું એક નાટક આવે છે, જાણે કે લોકો નાટક રચવાના છે, નાટક ભજવવાના છે. એટલે આખી નાટકની જે પ્રોસેસ છે, જે બેકસ્ટેજ વાત છે, એ બેકસ્ટેજ વાત, જે અંધકાર, જે નેપથ્ય છે, એ નેપથ્યની વાત મૂકી છે. પરંતુ અહીંયા એક નાટ્યાત્મકતા છે.
એટલે આખી નવલકથા એ નાટ્યાત્મક પ્રસ્તુતિ સાથે પ્રગટ થઈ છે. એક એક પાત્ર આપણી સામે નાટ્યાત્મક રીતે પ્રસ્તુત થાય છે. જ્યારે જિગ્ઝો પઝલ હોય અને આ બધા જ પાત્રોને તમે જોડી દો અને એક આખી સ્ત્રીનું એક આખું સ્વરૂપ બને. એક પત્ની છે, એક માતા છે, એક બહેન છે, એક પ્રેમિકા છે, બરાબર છે, અને એક બાજુ સાસુ પણ છે, ક્યાંક એક કોઈક જગ્યાએ નાની દીકરી પણ છે, એક વર્કિંગ વુમન છે, એક કલાકાર છે, એક લેખિકા છે. આ બધા જ જો તમે જિગ્ઝો પઝલને ભેગા કરો તો એક સંપૂર્ણ નારીનું સ્વરૂપ રેડી થાય છે. પરંતુ આ બધા સ્વરૂપને જો જોડનાર એક તત્વ છે તો એ છે વેદના. આ પ્રત્યેક સ્ત્રીઓમાં એક પ્રકારની વેદના છે. એ વેદનાનો તાર અથવા તો એ જે વેદનાનું જે કંપન છે એ પોતે બધી જ અનુભવે છે. અને આપણે નવલકથા વાંચીએ છીએ ને ત્યારે એ પ્રશ્નો આપણા મનને પણ હલબલાવી દે છે. આપણને પણ પ્રશ્ન કરતા કરી મૂકે એવી નવલકથા છે. જ્યારે કોઈ નવલકથા આવા પ્રકારના પ્રશ્નો મૂકી દે તો એ વસ્તુ શું બતાવે છે? એ એની કળાકીય અભિવ્યક્તિ બતાવે છે. બીજું, આ નવલકથાની અંદર એમણે એક આર્ટિકલ પણ મૂક્યો છે. જબરદસ્ત વસ્તુ છે. લેખિકાને જે વાત કરવી છે, નારીવાદના જે અલગ અલગ જે બધા પાસાઓ બતાવવા છે, એમણે કેટલી અલગ અલગ પ્રયુક્તિનો ઉપયોગ કર્યો. તો પહેલી નાટ્યાત્મક પ્રયુક્તિ કરી. બીજી પ્રયુક્તિ છે એ લેખ છે. એમાં લેખ એમણે લખે છે કે આપણે સાચું એક છે ને લેખનું નામ છે ચલો જરા ગમ્મત કરીએ. એ આર્ટિકલ લખવા બેસે છે. રસેશ ઘરે નથી અને અનુરાધા આર્ટિકલ લખવા બેસે છે. હવે આ આર્ટિકલની અંદર એ શું લખે છે? એ આજની જે જાહેર ખબરો છે એના પર કટાક્ષ મૂકે છે. આજની જાહેર ખબરો કેવી છે કે જેની અંદર કોઈ પણ જગ્યાએ તમે જોવા જાઓ તો જે માલિકીનું સ્થાન છે એ પુરુષોનું છે, અને જ્યાં તમારે કામ કરવાનું છે અને કે જ્યાં હાસ્યરસ જન્માવાનું છે, હલકું બતાવવાનું છે, ત્યાં બધી સ્ત્રીઓ છે. તમે જરૂરથી આ આર્ટિકલ વાંચો તો તમે પોતે કનેક્ટ કરી શકશો. દિવસ આપણે સિગરેટની આપણે એડવર્ટાઇઝમેન્ટ છે, જાહેર ખબર છે, અને એમાં સ્ત્રીને બતાવવાનો શું અર્થ? પરંતુ સ્ત્રી હોય કે સિગરેટ બંને બળે છે અને બળીને પુરુષને શું આપે છે? આનંદ આપે છે. આ કટાક્ષ છે. અહીંયા જેમ જેમ કંપની પ્રગતિ કરતી જાય છે એમ જે મોડેલ છે એ મોડેલના વસ્ત્રો ઓછા થતા જાય છે. આનું શું કનેક્શન છે? કેમ કે એનાથી એનો વકરો વધે છે, એની જે વેચાણ છે એ વેચાણ વધે છે. તો આવા બધા જે મુદ્દાઓ છે એ એમણે બહુ જ સુંદર રીતે એમણે બતાવ્યા છે. બીજો એમણે મુદ્દો મૂક્યો છે એક વિવેચક તરીકેનો. અહીંયા અનુરાધા છે એ પોતે નાનપણમાં આપણે કહીએ ને કે સરસ્વતી ચંદ્ર વાંચી હતી અને સરસ્વતી ચંદ્રનું પોતે વિવેચન કરે છે. અને એમાં એને નથી એ કમ્ફર્ટેબલ કે ભાઈ કુમુદને કોઈ પણ રીતે એ વિધવા રાખવી, તો એ નથી રાખતી અને એના પર પોતાનો આક્રોશ મૂકે. આક્રોશ અથવા તો પોતાના મંતવ્ય આપે છે. તો એના ક્લાસના સર જે છે એને બોલાવે છે, શિક્ષક, અને કહે છે કે આવું તો અંત જ કેવી રીતે વિચાર કરી શકે? એટલે ઓલી કહે છે, એની પોતાની આર્ગ્યુમેન્ટ આપે છે, પણ એ કહે છે કે ના, આ સ્ત્રીઓએ આવું બધું આવા બધા વિચાર, આ બધા પશ્ચિમના વિચારો છે, આપણા વિચારો ન હોવા જોઈએ. આપણી સ્ત્રીઓ તો પ્રેમ, ત્યાગ અને એવી જ હોવી જોઈએ, વિધવાના લગ્ન ના થઈ શકે. તો આ પ્રકારની જે વાતો છે, કદાચ કોઈક સ્ત્રી બોલવા જાય છે તો એને દાબી દેવામાં આવે છે. તો આ એક વિવેચનનો પણ એક પ્રયુક્તિ લઈને એમણે પોતે સાહિત્ય પર કરેલા આક્ષેપો અને જીવનમાં થયેલા આક્ષેપોને પણ એમણે એક સરસ મજાનું એક રેખા દોરી આપ્યું છે. એના પછી ત્રીજી વસ્તુ છે એ છે એ મંત્રા તરફ લઈ જવું. એટલે જે રીતે આખું એક સર્જન પ્રક્રિયા જે આપણે કહીએ છીએ, કોઈ પણ સર્જન પ્રક્રિયા એક તંદ્ર અવસ્થામાં થાય, અને તંદ્ર અવસ્થામાં કઈ રીતે આખું સર્જકનું મન સબકોન્શિયસ કે અનકોન્શિયસ માઇન્ડમાં જાય છે, એની આખી વાત એમણે મંત્રા કઈ રીતે એને નાટક અને રામાયણના કાળક્રમમાં લઈ જાય છે એની વાત એમણે કરેલી છે. એના સિવાય એમણે માત્ર નારીવાદની વાત નથી કરી, પરંતુ નારીવાદની સાથે જે સામાજિક ચેતના છે, આપણા શીર્ષકમાં પણ છે કે સામાજિક ચેતના, એ સામાજિક ચેતનામાં એમણે દલિત અને વર્ગ વ્યવસ્થા, એટલે જો અહીંયા ફુંદીનું પાત્ર છે, બિચારી કેટલી છોકરી ગરીબ છે. એ ફુંદી જે છે એ વિરાજ, એટલે કે આપણે આજે આપણે વિનોદીની જે છે, જે માતા નથી બની શકતી, એ વિનોદીની નણંદ છે, જે MA વિથ ઇકોનોમિક્સ ભણેલી છે. અને એ વિનોદીની નણંદ લગ્ન પછી આવે છે ને એની સાથે એક છોકરી આવે છે એની કામવાળી તરીકે, અને એના પર એટલો બધો કામનો ભારો અને એમ એટલો બધો કડાપો છે. એક સ્ત્રીનું શોષણ કઈ રીતે કરે છે, કેટલી અણસમજ છે, એની વાત તરફ પણ અહીંયા એવું નથી કે પુરુષો જ સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે, અહીંયા સ્ત્રીઓ પણ ક્યાંક સ્ત્રીઓ પર અત્યાચાર કરે છે. તો એનું સ્વાર્થીપણા પર, કે ગીતા છે મયંક સાથે એ કોઈ લોભને કારણે ભાગી જાય છે, કે એની સાથે એને એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે છે, તો એના પર પણ એ અહીંયા લેખિકાએ આક્ષેપ મૂકેલો છે. એટલે આ રીતે એને સમાજની એ વાતને પણ મૂકી છે. રેખા અને આપણે વિપુલ
એ બંનેના દાંપત્ય જીવનમાં જે ગરીબ અને તવંગર એટલે કે પૈસાવાળા અને ગરીબ વ્યક્તિનો જે વર્ગ વિષમતા છે એની વાત પણ અહીંયા લેખિકાએ ખૂબ સુંદર રીતે આપણી સામે મૂકી આપી છે. તો આ રીતે નાટ્યાત્મક છે, જાહેર ખબરના એક આર્ટિકલ મૂક્યો છે, ક્યાંક વિવેચનાત્મક છે, ક્યાંક સંવાદો દ્વારા મૂક્યું છે, ક્યાંક પરિકથા જેવું આવે છે, અને એના સિવાય સૌથી મહત્વનું છે કે લેખિકાએ બહુ બધી વસ્તુ પ્રતિકાત્મક રીતે મૂકી છે, જે સિમ્બોલ્સ કહીએ. સૌથી પહેલા તો આર્ય નારી હિતવર્ધક મંડળ, તમે એનું બિલ્ડિંગ જુઓ, કેટલું સુંદર બતાવ્યું છે. એમને કહેવું છે કે આ પરંપરા હવે જૂની થઈ ગઈ છે, જર્જરિત થઈ ગઈ છે, પણ છતાં પણ આજના પુરુષો એના પર જે એનું ટેગબોર્ડ છે, જે એનું આપણે એનું મેન એનું નામ છે, એ બોર્ડને જ ખાલી રંગ રોગન કરીને સારું રાખ્યું છે. બાકી આખી જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે, હવે તૂટવાના આરા પર છે. હવે જે સમયે આ દબાયેલી સ્પ્રિંગ ઉછળશે એ સમયે આખું જે ભારતીય આર્ય નારી હિતવર્ધક મંડળ છે એ તૂટી જશે. બીજું સદગુણા સદન, એ પણ તમે જુઓ તો સદગુણા એ આ શાસ્ત્રીજીની પ્રથમ પત્ની કે એની જે પત્નીને ધ્યાનમાં રાખીને મૂકેલી છે. એ વાતને એમણે અહીંયા સરસ રીતે મૂકી છે કે કઈ રીતે આખું સદગુણા સદન છે એ કેટલું આપણે કે ને કે બહારથી કંઈક અલગ હોય ને અંદર કંઈક અલગ હોય. અહીંયા સદગુણા સદનમાં એક પ્રકારની વાસ, જો સતત તમને એ લોકોને એ વાસનો અનુભવ લેખિકા કરાવે છે કે, અને અમુક સ્ત્રીઓને વાસ કોઠે પડી ગઈ છે, પણ જે 4 એક યુવાન સ્ત્રીઓ છે ને જેને વાસ ગમતી નથી એટલે મોઢા પર રૂમાલ નાખે છે. આ વસ્તુ શું બતાવે છે કે આ વાસની અકળામણ ક્યારેક તો સ્ત્રીને જગાડશે ને, અને એ જાગે છે એ નવલકથાના અંતમાં. તો આ રીતે પ્રતિકાત્મક રીતે એમની ભાષામાં પણ જો કેટલું એમણે અદ્ભુત ભાષાનો પ્રયોગ કર્યો છે કે કોઈ વાતને સમજાવવી છે તો એમણે એક એક્ઝામ્પલ આપું. કર્ણના રથનું પૈડું જમીનમાં ગળાતું હતું ને ગાંડીવધારીના બાણો એના પર વર્ષતા હતા, એમ જ એ હતપ્રત ઉભી રહી. હવે વિચાર કરો કે એને વાત એવી રીતે થાય છે કે રસેશ જયારે અનુરાધાને કંઈક છે, એને કહે છે કે તારો હું લખું ના લખું, ને એ સમયે શોક થઈ જાય છે. અને જયારે શોક અનુભવે છે, પોતે હતપ્રતતા અનુભવે છે, તો એ વાતને કોની સાથે મૂકે છે કે મહાભારતના કર્ણ, જે કર્ણની પરિસ્થિતિ હતી, એ કર્ણની પરિસ્થિતિ સાથે પોતાની પરિસ્થિતિને અહીંયા એ પોતે શું કરે છે, કનેક્ટ કરી આપે છે. બીજું એક આવે છે, આ એક સમાજ છે જ્યાં પાયામાંના પથ્થરો સ્ત્રીઓ છે અને ઇમારતના કળશો પુરુષો છે. અહીંયા વિચાર કરો છો, આ આખી જે નારીવાદની વાત જે એમને કહેવી છે, આવા નાના નાના જે સંવાદો છે એ સંવાદો આપણા સુધી લઈ આવે છે. એ ક્યાંક એવું પણ આવે છે કે આપણા પુરાણો જુઓ, શાસ્ત્રો જુઓ, કુંતા માતા છે, ગાંધારી છે, અનસુયા અને સાવિત્રી પણ છે. હવે આ બધા શબ્દો શાસ્ત્રીજી ક્યાંક બોલતા હોય છે અને એ સદગુણા સદનમાં કે આર્ય નારીના જે એ દાદરા ચડતી હોય છે ત્યારે એના અનુરાધાના કાન પર પડે છે. ત્યારે એને થાય છે કે 100 વર્ષ પહેલા પણ આ શબ્દો બોલાયા હશે, આજે પણ આ શબ્દો બોલાય છે. આ શબ્દ બોલાય છે ત્યારે આપણે આ 100 વર્ષમાં કેટલી પ્રગતિ કરી લીધી. આપણે જોવા જઈએ તો લાજમાંથી કે સાડીમાંથી કદાચ આપણે ડ્રેસ અને સ્કર્ટ પર આવી ગયા હશું, પરંતુ અંદરથી જે આપણે જો કહીએ માનસિકતામાં, એ હજુ પણ આપણે જૂના જ છીએ. કોઈમાં કઈ એવો આધુનિક જે પરિવર્તન કહીએ એવું કોઈ આવ્યું નથી. આ દેખાતું પરિવર્તન એ ખાલી બાહ્ય પરિવર્તન છે, બાકી બધાની માનસિકતા એ હજુ પણ એ જૂની પુરાણી છે. જો આ જૂની પુરાણી ન હોત તો આજે આ રેપ કેસીસ તમે જે સાંભળો છો કે જે સ્ત્રીઓને કે લગ્ન કર્યા પછી દહેજની માંગણીને કારણે પત્નીને બાળી મૂકવામાં આવે છે, કે પછી કોઈ પણ આ ગર્ભપાતની જે પ્રશ્નો છે કે સ્ત્રી શિક્ષણ માટે થઈને જે બધી ઝુંબેશો ઉઠાવાય છે, આ બધું આજે આપણે ન કરવું પડ્યું હોય. બરાબર છે. તો અહીંયા એ આવે છે અને કહે છે કે બધું જ બદલાઈ ગયું ભારતીય નારીના ભાગ્ય સિવાય. એટલે આ 100 વર્ષમાં કોઈ બદલાવ આવ્યો નથી. ભારતીય કદાચ બાહ્ય રીતે ભૌતિક રીતે બહુ બદલાવ આવ્યો, પરંતુ આંતરિક સમાજનું અંદરનું જે માળખું છે એ હજુ પણ એવું ને એવું છે. ને એમાં ભારતીય સ્ત્રીની પરિસ્થિતિ તો હજુ પણ એ જ પરિસ્થિતિમાં છે. સ્ત્રીઓ જો પુરુષોના ગુણ કેળવે તો ઉલટા કહેવાય. હવે સ્ત્રીઓ જો પુરુષોની જેમ વીર બને કે પછી એની જેમ આપણે એમ કામ કરી બતાવે તો એને ચરિત્રહીનનું ટેગ આપે, જે રીતે છાયાને આપવામાં આવ્યું. પરંતુ એની સામે જો પુરુષો એ પ્રેમ, ક્ષમા કે સેવા જેવી વાતો કરે તો એને મહાત્મા બનાવી દઈએ. આપણે ગાંધીજી કહીએ છીએ કે આ શાસ્ત્રીજી કહો, આપણે એને મહાત્મા કહી દઈએ છીએ. પણ સ્ત્રીઓ જયારે કામ કરે ત્યારે તો આ બધી જે વસ્તુ જે છે, આવા સંવાદથી લઈને કથા વસ્તુ, એના પાત્રો, એની અંદર આવેલી ઘટનાઓ અને જે એક એક પાત્ર સાથે ખુલતી એમની કથાઓ છે, એ બધાના તાણાવાણા જોડાઈને જે આખી નવલકથા રચાઈ છે, એ નવલકથા એક અદ્ભુત રીતે એક નારીવાદી આકાર તો લે જ છે, પરંતુ નવલકથાનું જે સાહિત્યિક જે આપણે કહીએ ને કળામય રૂપ,
એ પણ એટલું સરસ રીતે એને ધારણ કરે છે. એટલે આખી આપણે જો જોવા જઈએ તો નવલકથા એ એક સમસ્યા પ્રધાન નવલકથા ન રહેતા એક કળામય આકૃતિ બની જાય છે. આ સાથે આઈ થિંક મેં નવલકથાની બધી જ એની શૈલીથી લઈને એના કથા વસ્તુ, એના પાત્રો, એમાં આવતો નારીવાદ, એમાં આવતી સામાજિક ચેતના અને એના જે પણ એના અંત છે એ બધાની વાત કરી. એક છેલ્લી વસ્તુ એનાથી કરું છું કે આ નવલકથા આજે કેટલી પ્રસ્તુત છે. આ નવલકથા લખાઈ હતી 1982માં. જો ક્યારે પણ આપણે સાહિત્યિક કૃતિ ભણીએ ને ત્યારે આપણે એને સીધું કનેક્ટ કરવાનું કે આજે આપણે આ વાંચીએ છીએ ત્યારે આપણને એ કેટલી ઉપયોગી થઈ પડે છે. આ નવલકથા એવી છે કે જેને કાળનો પણ કાટ ન લાગે. તમે જુઓ કે આ નવલકથાની અંદર જેટલા પણ પાત્રો, જેટલા પણ પ્રશ્ન પોતાની જાતને પૂછે છે અથવા તો સામેવાળા પાત્રને કે આપણને પૂછે છે, ત્યારે આપણને પોતાને પણ લાગશે કે આ ક્યાંક મારી અને તમારી વાત છે. આપણી આસપાસ ઘટતી બધી સ્ત્રીઓની વાત છે. તો આ વાંચ્યા પછી એવું થાય કે નારીવાદ આપણે કહીએ છીએ સક્સેસ થયો તો કેટલા અંશે થયો, અને જો કદાચ આ પ્રશ્નો હજુ પણ હોય તો કેમ નથી થયો. જો ક્યારે પણ સાહિત્યિક કૃતિનું આઉટકમ હોવું બહુ જરૂરી છે. આનાથી સમજવાનું એ છે કે પ્રશ્નને પકડી રાખવાથી પ્રશ્નનું નિરાકરણ નથી આવતું, પરંતુ પ્રશ્નના સોલ્યુશન તરફ આપણે જવું જોઈએ. અને સોલ્યુશનમાં આની અંદર જ સોલ્યુશન મળે છે કે આપણે હંમેશા બધું સ્વીકારી લઈએ છીએ. આપણે બીજાને સુખ એટલે આપણા સુખની દોરી આપણે જયારે બીજાને આપશું અને આપણા વતી જે જયારે બીજા નિર્ણય કરશે ને ત્યારે આપણે ખુશ રહેશું નહીં. તમે જો આ બધા પાત્રો પતિનું માને છે, બધી જ રીતે માને છે, એ નથી પોતે ખુશ રહી શકતી, નથી પતિને ખુશ રાખી શકતી, અને એને કારણે એ લોકો વચ્ચે જે સંબંધની આંટીઘૂંટી જન્મે છે અને એને કારણે દુઃખ જ પ્રવર્તે છે, વેદના જ જન્મે છે. પણ જો આ વેદનામાંથી આપણે મુક્ત થવું હશે તો આપણે શું કરી શકીએ? આપણે આપણા મનનું સાંભળવું. પછી એના માટે સ્ત્રી અને પુરુષ નહીં, એક હ્યુમન, એક માનવ હોવું જરૂરી છે. એક માનવ તરીકે જો બધાને પોતાની એક સ્પેસ, એક સ્વતંત્રતા મળે તો આપણે 100% આ વેદનામાંથી અને એ બધામાંથી આપણે મુક્ત થઈને એક સારા સમાજની અને ખરા કહેવાતા આધુનિક સમાજની રચના કરી શકશું. અને આપણે બધા એના પાયા છે. શિક્ષકો તરીકે અમે લોકો એ રીતે છે કે તમારામાં એ સ્વત્વ જગાડીએ અને તમારી પોતાની જવાબદારી એ છે કે તમે ક્યાંક તમારું પોતાનું સ્ટેન્ડ લો. જેવી રીતે આ સ્ત્રીઓએ નાટકના અંતે પોતાનું સ્ટેન્ડ લીધું, એવી રીતના તમે લોકો તમારા જીવનમાં ક્યાં ક્યાં સ્ટેન્ડ લઈ શકો છો. જો ઝઘડો નથી કરવાનો, પરંતુ પોતાનું સ્વત્વ પકડી રાખવું બહુ જરૂરી છે. કારણ કે બધા જ છે ને પોતાનો સ્વાર્થ કરી જશે. છેલ્લે આની અંદર ડાયલોગ આવે છે કે રામ જે પિતાના કહેવાથી જો અગર વનવાસ એક્સેપ્ટ કરે છે અને રાજ્યને છોડે છે તો કાલે કદાચ પિતાના કહેવાથી તને નહીં છોડે એની શું ખાતરી? એવું કઈ લખિત આપ્યું છે તને કે ભાઈ હવે હું તને નહીં છોડું? પરંતુ આવું એ સ્ત્રીઓ સમજતી નહોતી, પણ આપણે તો ભણેલા છીએ ને. તો આપણે સમજવાનું કે આપણે ક્યાં કેટલું સ્પેસ લેવી અને કોને કેટલી સ્પેસ દેવી. એ આ નવલકથાના શબ્દે શબ્દ આપણામાં એ રીતે જયારે જાગે અથવા આપણામાં જગાડે અને આપણે જાગીએ ત્યારે ખરા અર્થમાં નારીવાદી કૃતિ કહેવાય અને ખરા અર્થમાં તમે BA કે MA ભણેલા કહેવાઓ. આ સાથે હું મારું વક્તવ્ય પૂરું કરું છું. આ વક્તવ્ય આપવામાં કદાચ કંઈક ભૂલ ત્રુટી રહી ગઈ હોય તો પ્લીઝ મને ક્ષમા કરજો. અને તમને કઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. પ્રશ્ન પૂછશો તો મને બહુ ગમશે, એટલે મને એમ થશે કે કંઈક સમજાયું. ખૂબ સરસ રીતે સમજાવી તમે અંજલિ મેમ. આપણે આની પહેલા પણ એક બે લેક્ચર હેલો, કર્યા અવાજ હતા. નથી આવતો. હેલો મેમ, આવે છે અવાજ? હેલો હેલો. અંજલિ, રૂમા મિસ બોલું છું. સંભળાય છે? હાલો હાલો હાલો. તમારું માઇક મ્યુટ કર્યું હશે. તમારું માઇક રૂમા ચાલુ મિસ રાખો. અવાજ નથી આવતો તમારો. તમારું માઇક મ્યુટ હશે, ચાલુ કરો તો અવાજ આવશે. શરૂ તો આવે છે કર્યું. તમને લોકોને? મને નથી આવતો કેમ? હા, અમને આવે છે રૂમા આવે મિસનો અવાજ. હવે અવાજ? હમ. અંજલિ અંજલિ ખરેખર સરસ, ઘણી સારી રીતે તું જ એક વિદ્યાર્થી હોવા છતાં હેલો. પણ આજની એક નારી શક્તિ વિશે ઘણી સારી રીતે આખું જે હીલા આરબે જે રીતના કહ્યું એના કરતા પણ તે આખી કૃતિને એટલી સરસ રીતે સમજાવી કે મને ખૂબ આનંદ થયો કે મારી વિદ્યાર્થીની, હું વિદ્યાર્થી નથી કહેતી તને, પણ તે જે સરસ રીતે આખી કૃતિને સમજાવી. અને રૂમા મિસ, મને અવાજ નથી આવતો. તમને લોકોને આવે છે કે મને જ નથી આવતો? ના, અમને આવે છે અંજલિબેન.
તને કેમ નથી આવતો ખબર નથી પડતી મને. જો કે હું તો ઓકે. બરાબર એ નથી કરી શકતી. આ તો અહીંયા છું એટલે થોડુંક મને આટલું ખ્યાલ આવી ગયો. હા, પણ ખરેખર ખૂબ સરસ રીતે તે આ કૃતિને સમજાવી અને એક નારી શક્તિ વિશેની વાત અને આજની નારીની, આજની સ્ત્રીને જે રીતે તે કહ્યું છે એ ખરેખર બહુ જ યોગ્ય છે. હા, તો થેન્ક યુ. બહુ સરસ રીતે થેન્ક યુ આજે વેરી મચ. મને આનંદ થયો સાંભળીને તને. હા, ઓકે. થેન્ક યુ, થેન્ક યુ. કોઈ સ્ટુડન્ટને કઈ પૂછવું છે? કોઈ હેલો વિદ્યાર્થીને મેમ. કોઈ પ્રશ્ન પૂછવા છે? હેલો મેમ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા યસ મેમ, તમે જે આ વિશે બોલ્યા એ બહુ સરસ બોલ્યા છો. એટલું સરસ સમજાવ્યું છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તમે બહુ સરસ સમજાવ્યું. બસ એક જ છે કે તમે જે પોઈન્ટ એક તમે બોલ્યા છો ને, એટલો સરસ પોઈન્ટ બોલ્યા છો કે વિધવા બાઈને ઉપર જે તમે બોલ્યા બહુ સરસ બોલ્યા છો કે આજે એક વિધવા જે છે એને કેમ અધિકાર ના મળે. એને જીવવાનો એક અધિકાર મળવો જોઈએ કે એ આજે નાની એજમાં બી એને આવું થઈ જાય છે જયારે, તો એને બધું ઇગ્નોર કરી દેવું પડે છે કે એનો પહેરવેશ એને ઇગ્નોર કરવો પડે છે કે સમજો એને 22 યર્સ છે કે એવી રીતે હોય છે તો એને અમુક વસ્તુ ઇગ્નોર કરી દેવી પડે છે. તો મારા હિસાબે માત્ર વિધવા નહીં, બધાને જ જીવવાનો અને બધાને જ હા, પોતાનું મનનું કરવાનો અધિકાર હોય છે. એટલે આ વિધવા તો આપણે ટેગ આપ્યું છે. આપણે વિધુરને કેમ નથી કહેતા કે તું હા, કંઈ એટલે કરી નહીં આમાં શકે. આમાં કેવું છે, તમે બહુ સરસ એક પોઈન્ટ લીધો છે. એટલે જ મેં કીધું તમે બહુ સરસ એક પોઈન્ટ લીધો છે કે બધાને જીતવાનો અધિકાર છે. પણ અત્યારના જનરેશનમાં શું કરે છે લોકો કે સમજો આપણે અહીંયા નહીં, દેશમાં કે ગમે ત્યાં એ લોકો શું કે છે કે ભાઈ તું આ નહીં પહેર, ઓલું નહીં પહેર, આમ નહીં કર. પણ જ્યારે એક લેડીઝ જાય છે તો પુરુષ તો ઓલવેઝ એવી રીતે જ રહે છે, રાઈટ? યસ, યસ, પરફેક્ટ. રાઈટ. એટલે લેડીઝ ને આ અધિકાર મળવો જરૂરી છે કે એને એનો પહેરવેશ ના ચેન્જ કરવો જોઈએ કે એને આવી રીતે જે બધા બોલતા હોય એ ના બોલવું જોઈએ. આના વિશે તમે જે બોલ્યા એ બહુ સરસ બોલ્યા છો. થેન્ક યુ. થેન્ક યુ મેમ, થેન્ક યુ. થેન્ક યુ. ઓકે. અંજની ડૉક્ટર અંજનીબેન શાહ, આપણે મસ્તિષ્કની વેદનામાં નારી અને સામાજિક ચેતના આ વિષય બહુ સરસ રીતે માંગીને આપણે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી આપ્યો છે. અને પાછું એ આજના સમયમાં આપણને ક્યાં અને કઈ રીતે હજી એ લાગુ પડે છે. અને આટલા વર્ષોમાં બધું બદલાયું પણ હજી એ સ્ત્રીના ભાગ્ય એ નથી બદલાયા. એની જે વાત રજૂ કરી છે, ખરેખર એ વાત વિચારવા જેવી છે કે લોકો બોલે હજીએ છે, લખે હજીએ છે, પણ એના ઉપર કામ હજી જોઈએ એટલું થતું નથી એવું આજે પણ લાગી રહ્યું છે. ત્યારે આટલી શીખ તો આજની આ સેશન ઉપરથી ચોક્કસ મળે છે. એ સાથે જ આ કાર્યક્રમને અંતના દોર તરફ લઈ જતા હું બંને મહાવિદ્યાલય એટલે કે કન્યાકુમારી કલા અને વાણિજ્ય મહાવિદ્યાલય તથા મણિબેન નાણાવતી મહિલા કોલેજ, આ બંને મહાવિદ્યાલય તરફથી બંને મહાવિદ્યાલયના પ્રાચાર્યો અને મેનેજમેન્ટ તથા શિક્ષકો વતી હું આપનો બેન ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે આપના વ્યસ્ત સમયમાંથી આપ બહાર હતા અને આપ આજે આવ્યા અને આપણે તુરંત આ સમય આપ્યો અને આપણે સમયમાં ફેરફાર કર્યો છતાં પણ આપણે એટલી જ સરળતાથી હા પાડી અને આપણી વાતો વિદ્યાર્થીઓના મન સુધી પહોંચે એ રીતના સરળ શબ્દોમાં મૂકી આપી છે અને સૌને ગમ્યું છે. આજે અમારા ગુરુઓ અહીં જોડાયેલા છે, આપ છો આપના ગુરુઓ અહીં જોડાયેલા છે અને ત્યારે ગુરુ શિષ્ય પરંપરામાં ઓનલાઈન મોડમાં પણ આ પરંપરાને આપણે ચાલુ રાખી છે એવું લાગ્યું છે. અને ત્યારે આ કાર્યક્રમમાં અમારી જોડે નિમિત્ત બનનાર નિશાવાળ ડૉક્ટર હિતેશ પંડ્યા અને અમારા પ્રીતિબેન દવે કે જેઓ આજે અમુક કારણસર આવી શક્યા નથી ઓનલાઈન, પણ આ બધા તંતુ તરીકે આપણી સાથે જોડાઈને આવ્યા છે અને જ્યારે તંતુઓ ભેગા થાય છે ત્યારે જ આવા સુંદર કાર્યક્રમોની હારમાળાઓ આવતી હોય છે. ત્યારે આવા અનેક કાર્યક્રમો ભવિષ્યમાં આપણે સંગાથે કરીશું એવી આશા સાથે ફરી એકવાર હું સૌનો આભાર માનીને
આ કાર્યક્રમને અહીંથી આભાર. પૂરો થયેલો પૂરો પણ નહીં પરંતુ અલ્પવિરામ પામેલો હું જાહેર કરું છું. ત્યારે આપણે ફરીથી આગળ ચોક્કસ મળીશું. થેન્ક યુ બેન, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી થેન્ક યુ કૃષ્ણ. અંજલિબેન. ચલો આભાર. આભાર બધાને. થેન્ક યુ સો મચ સર હિતેશભાઈ. થેન્ક Thank યુ you, વેરી thank મચ you. મને એક ચાન્સ આપ્યો કે જે સોમૈયા અને નાણાવટી મણિબેન નાણાવટી કોલેજ બંને એમના બધા જ અધ્યાપકો અને જે મંડળ છે બધાનો હું આભાર માનું છું અને થેન્ક યુ. અમારે પર માનવાનું હોય. ના ના સર બોલવાનો ચાન્સ આપ્યો એટલે બહુ સારું લાગ્યું. થેન્ક યુ સો ના, મચ. ના, thank you. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. યસ મેમ, મળીએ. ચાલો એ ભગવાન